relaxation can gives you creativity. તમે સંપૂર્ણ રિલેક્સ મૂડમાં હશો ત્યારે તમારી અંદર સર્જનાત્મકતાને બહાર આવવા માટેના કોઈક રસ્તા ખુલશે. હવે ભરચક જિંદગીની અંદર આપણે રિલેક્સ નથી થઈ શકતા. એના ઘણા બધા કારણો છે. એનું એક કારણ એ છે કે આપણો કુદરત સાથેનો સંપર્ક તૂટી ગયો છે. આપણને નદી, સમુદ્ર, પર્વત, જંગલો, વૃક્ષો, સુમસાન જગ્યા, આની સાથેનો આપણો સંપર્ક ખતમ થઈ ગયો છે. આપણો આકાશ અને વાદળો સાથેનો સંપર્ક ખતમ થઈ ગયો છે. આપણો પક્ષીઓ સાથેનો સંપર્ક ખતમ થઈ ગયો છે. આપણા પ્રવાસ ખતમ થઈ ગયા છે. પ્રવાસથી આપણે કેટલું બધું મેળવી શકતા હતા એ નથી મળતા. અરે એવું કશું નથી થઈ શકતું. તો આપણે બાળકો સાથે ભેગા નથી થઈ શકતા. તમને ખબર છે બાળકો સાથે બાળક થઈ જવાથી આપણી અંદર કેટલા બધા વર્ષો પાછા આપણે જીવન તરફ જતા રહીએ છીએ, બાળપણ તરફ, અને કંઈક નવું લઈને આવીએ છીએ. કાં તો આપણે કુદરત પાસે જઈએ, કાં તો આપણે બાળપણ પાસે જઈએ, કાં તો આપણે પ્રવાસ તરફ જઈએ. અરે એવું કેમ ન બની શકે? એકલા ચાલવા નીકળી જઈએ તો એની અંદરથી બી પાછા ફરતા જતા આવતા આપણી એકલતા આપણને ચોક્કસ કોઈક નવા રસ્તા ઉપર લઈ જશે. પણ એના માટે આપણે આ બધાના સંપર્ક કરવા પડશે. એ સંપર્ક નહીં કરીએ ત્યાં સુધી આપણી અંદર કશુંક નવું ઉગી નહીં નીકળે.